જો હાલ આપણે મીઠાના પાણીમાં ઓગાળી દીધું અને નીચે આપણે સળગાવ્યું છે, બરાબર. તો પાણી ગરમ થઈને ઉડી જાય છે અને પાણીની વરાળ બને, જેને કહેવાય બાષ્પ. એટલે કે કઈ પ્રક્રિયા થાય છે? બાષ્પીભવન. આ વરાળ જે ઉડી જાય છે એને હું આ ઠંડી પ્લેટ પકડી રાખું છું. તો તમે પ્લેટના વરાળ બધી અડતી હશે અત્યારે. અને આપણી પ્લેટ કેવી છે? તો વરાળ કેવી બનશે? ઠંડી. તો જે વરાળ ઉડી જઈ હતી એ ઠંડી બનીને પાછી કેવી થઈ જશે ખબર છે? કેવી થઈ ગઈ? આ શું છે? હા, શું બની ગયું? પાણીના ટીપા દેખાય છે? દેખાય છે પાણીના ટીપા? દેખાય છે? જુઓ, ડીશના ઉપર પાણીના ટીપા દેખાય છે. આ પાણીના ટીપા હું ધીમે ધીમે ત્રાસું રાખીશ તો આ બધી જ બીકરની અંદર પડશે, એક એક ધીમે ધીમે ટીપું, બરોબર. એ જે ટીપા પાણી આમાં ભેગા થશે એ શુદ્ધ પાણી હશે, એકદમ શુદ્ધ નિસ્યંદિત પાણી કહેવાય ને, શુદ્ધ પાણી હશે, ચોખ્ખું પાણી હશે. અને જે નીચે શું વધશે? આની નીચે શું વધશે? મીઠું મીઠું વધશે, જે હું તમને બતાવું છું, બરોબર. હાલ મેં તમને પાણી બતાવી દીધું. આપણી પ્લેટ કેવી છે? વરાળ કેવી છે? ગરમ. એ ગરમ વરાળ ઠંડી પ્લેટને અડશે તો વરાળ કેવી બની જશે? ઠંડી બનશે. એટલે શું બનશે? આ પાણીના ટીપા બન્યા ને, પાણીના ટીપા. જો પાણીનું ટીપું ધીમે ધીમે ભેગું કરી શકાય. તો આ પ્રક્રિયાને ઘનીભવન કહેવાય. વરાળને ઠંડી કરવાની પ્રક્રિયાને ઘનીભવન કહેવાય, બરોબર. બતાવું છું.